સુરતના સિંગણપોરમાં નરાધમ પુત્રએ કરી પિતાની કરપીણ હત્યા. ઘરમાં થતા ઝઘડાની અદાવતમાં ચપ્પુ ઝીંક્યું. સુરતના સિંગણપોર વિસ્તારમાં પવિત્ર પિતા પુત્રના સંબંધને કલંકિત કરતી એક અત્યંત ચોંકાવનારી અને લોહી ઉકાળે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ઘરમાં અવારનવાર થતા ઝઘડા અને ગાળાગાળીની અદાવત રાખીને એક કળયુગી પુત્રએ પોતાના જ સગા પિતા પર તીક્ષ્ણ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. પુત્ર દ્વારા કરાયેલા આ ઘાતકી હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે કમનસીબે પિતાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. માનસિક અસ્થિરતા અને આત્મહત્યાની ખોટી કહાની ઘડી પિતાની હત્યા કર્યા બાદ શાતિર આરોપી પુત્ર સુભાષ ઉર્ફે ટુન્નોએ કાયદાના સકંજામાંથી બચવા માટે એક હીન કાવતરું ઘડ્યું હતું. તેણે પોલીસ સમક્ષ એવી ખોટી વાર્તા રજૂ કરી હતી કે તેના પિતા માનસિક રીતે અસ્થિર મગજના હતા, જેથી તેમણે પોતે જ પોતાના શરીર પર ચાકુના ઘા મારીને આત્મહત્યા કરી લીધી છે. જોકે ઘટના સ્થળની સ્થિતિ અને પુત્રના નિવેદનોમાં વિસંગતતા જોતા પોલીસને આ આત્મહત્યાની કહાની પર ભારે શંકા ગઈ હતી. સિંગણપુર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી આરોપીને દબોચ્યો. સિંગણપુર પોલીસની ટીમે આ મામલે સમય સૂચકતા વાપરીને અત્યંત ઊંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની કડક પૂછપરછ અને પુરાવાઓ સામે આવતા જ આરોપી સુભાષ ઉર્ફે ટુન્નો ભાગી પડ્યો હતો અને પોતે જ પિતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલીને આરોપી પુત્રની વિધિવત ધરપકડ કરી લીધી છે અને તેની સામે હત્યાની કલમ હેઠળ આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.